હેલો, મારું નામ જાનવી દેસાઈ છે. આજે મારી વેડિંગ છે. મારું પહેલેથી ડ્રીમ હતું આયુષી દીદી જોડે રેડી થવાનું. લેટ સી હવે તમે જુઓ થોડી વારમાં કે મને કેવું રેડી કરે છે. શું કરવું છે આજે હેરમાં? તમને જે ગમે. વેડિંગ લુક છે તો બંધમાં જ કરીએ ને? હા. ઓકે. શું કરશો? શું કરું? સરપ્રાઈઝ રાખું? ગમશે ને? તો તમે બધું જુઓ છો, ઇન્સ્ટા જુઓ છો ને? બસ તો ગમશે તમને. દુપટ્ટો ને કેવું છે? રેડ કલરનો બાંધણીનો એ અહીંયા ઉપર બેબી પિંક અને ઓફ વ્હાઈટ ઘાઘરો અને ઓફ વ્હાઈટ બ્લાઉઝ. ફેસીમાં જ કરીશું કંઈક હે ને? મસ્ત લાગે એવું. થોડું સટલ રાખીશ. થોડા નોર્મલ. બહુ આમ મતલબ કે છે ને આટલો થોડો બાઉન્સ આપશું ને આગળ થોડા હેર રાખશું એટલે કેવું થોડો ફેસ કટ પણ થશે. હાય થઈ ગયું ફટાફટ કરજો આમનું મોડું થઈ ગયું છે. 3 સિસ્ટર્સ આવી છે એવું સાંભળ્યું મેં. રિયલ સિસ્ટર્સ છો? કઝિન્સ છો? હા સરસ. 2 રિયલ અને 1 કઝિન. હાય હાય. હું એકચ્યુઅલી લંચ કરવા માટે ઘરે ગઈ હતી. આયુષી દીદી આ બધું થઈ જશે ને? શું આ આ બહુ બધું ઓવર લાગે છે. આ થઈ જશે આ ને? બધું તો મસ્ત સેટ થઈ જશે હમણાં. બહુ મસ્ત કરજો એકદમ. મસ્ત. બધા કહેવા જોઈએ કે આયુષી દીદી ને ક્યાં રેડી થઈ. કહેશે જ ને, કેમ નહીં કે. ટીકો મસ્ત લાગે છે. વેરી પ્રિટી. ફટાફટ સેટ કરો, બિચારી ગભરાઈ ગઈ છે બ્રાઇડ. મહેંદી બતાવો. હા કલર તો મસ્ત આવ્યો છે ને બકા. આટલી ગરમીમાં કેમ લગન લીધા? એનું શું ખાસ કારણ છે આટલી ગરમીમાં લગન લેવાનું 45 ડિગ્રીમાં? એવું થયું કે ગરમીમાં કરી જોઈએ. ગરમીમાં કરી જોઈએ એવો વિચાર આવે. સરસ સરસ. કરીએ સ્ટાર્ટ? હા. કેવું જોઈએ છે મેકઅપ? એકદમ નેચરલ. એકદમ નેચરલ. આંખો તો ખોલો પણ. કોઈ છે રેફરન્સ? હા. બતાવો. મારો છે. મારી બ્રાઇડ છે? હા. હા. એને બી એપ્રિલ હતી 26 સોફ્ટ એપ્રિલ. મેકઅપ કરાવડાવ્યો છે એને તો. ડન છે. આવો લાઈટ લાઈટ જ જોઈએ છે ને? આવો મસ્ત આવો જ. આવો જ. આનથી મસ્ત કરીશું બસ. એકદમ સરસ. એકદમ સરસ. હા. આઉટફિટ કેવું છે આમનું બતાવજો ને મને. ઓકે આખું આવું આઈવરી છે ને? હા. ડન છે. લિપ્સ આપણે થોડું પીચિશ ને ન્યુડ બ્રાઉન ને એવી રીતનો શેડ લઈશું અને આઈસ પર બી સોફ્ટ કરશું. આઈ લાઇનર થી સરસ લુક આપીશું. ઓકે ડન. ચલો આંખો ખોલો, ઉપર જુઓ. તો એવું કે છે કે તમારો મેકઅપ મે મહિનો હોય ને તો બી મેલ્ટ નહીં થતો. વિદાય પતી જાય ઘરે જતા રહે ને તો બી એવો ને એવો જ રહે. મેકઅપ એવો ને એવો જ રહે પણ થોડું ટેક કેર કરવાનું હું બ્રાઇડ્સને કહેતી હોઉં છું કે જ્યારે સમર્સ હોય ત્યારે બહુ જ ગરમીમાં એક્સ્ટ્રીમ શૂટ કરતા હતા પાછા થોડા ઠંડકમાં જતા રહો અને યુ નો થોડું પેન હેન્ડ પેન યુઝ કરો. મેકઅપ ને કઈ ના થાય પણ એક્સ્ટ્રીમ અંદરથી વોટર નીકળતું હોય તો પછી કદાચ પીએચ બેલેન્સ યુ નો તો કદાચ ડિસ્ટર્બ થાય. અધરવાઇઝ તો હલતો તો છે જ નહીં કોઈનો મેકઅપ. મને પેલા બીક લાગતી હતી. હા બધા એવું ડરાવતા હતા કે તારે તો ગરમીમાં છે ગરમીમાં. પછી જે તમારી જોડે રેડી થયા હતા ને એમને બધાએ કીધું કોઈ ટેન્શન ના લઈશ જા કઈ નહીં થાય તારા મેકઅપ ને. મેકઅપ હલે નહીં મારો. એ લોકોએ અહીંથી ગયા પછી ત્યાંનો જે લાસ્ટ ફોટો હતો ને એ બી મને મોકલ્યો. મને કે જો આ અમારો લાસ્ટ ફોટો છે. એ બી નહીં બગડ્યો. એટલે તમે બિફોર બી જોયો અને લાસ્ટ બી જોયો. લાસ્ટમાં બી મેકઅપ આવો ના હતો. પછી આવી. યા સો મારા પાસે એટલા સરસ લોયલ કસ્ટમર્સ છે જે એમનો બિફોર ફોટો બી બતાવે ફંક્શન પત્યા પછી બી એમનો મેકઅપ આવો જ હતો જુઓ. હા. ખોલો આંખો, ઉપર જુઓ. 21 વર્ષે લગ્ન કરો છો. I did at 30, my dear friend. હજુ મારા 9 વર્ષ પછી. હા પછી નહીં. હા એટલે મારા 9 વર્ષ પછી હજુ હું જયારે 30 ની થઈશ. આમ ઓળખાઈ જાય યુઝ્યુઅલી બ્રાઇડ્સ મને.
ના ઓળખાય એટલે એવું લાગે કે ના અમારી બ્રાઇડ નથી. પણ ઘણી વાર કેવું હોય કે આટલા બધા ક્લાયન્ટ્સ કરતા હોય એટલે ફેસ યાદ ના હોય તમને. એમાં બી રોજના કેટલા બધા આવતા હોય. હા મળતા બી એટલા લોકોને હોઈએ એટલે. હું એવો જ હતો મેકઅપ બી. ઇટ્સ જસ્ટ અમુક કેવું પાવડર ને બધું અમે અત્યારે વધારે કરતા હોય. આયુષી દીદી આઈસ છે ને એકદમ મસ્ત કરજો અને આઈલાઇનર બી એકદમ મસ્ત. એકદમ મસ્ત. હા બધાને એવું લાગવું જોઈએ કે આયુષી દીદી ત્યાં રેડી થઈ છે. ડન છે કરી દઈએ ચલો. જાતે જોઈને ખબર પડી જાય આયુષીની બ્રાઇડ છે. શું કેવું? મેકઅપ જોઈને ખબર પડી જાય કે આયુષી દીદીનો જ મેકઅપ છે. પણ માથે મૂકી તો જોવો તો. જતું રહેશે ઓછું થઈ જશે હજી તો વાર છે પાવડર બ્લશ છે ને એટલે જતું રહેશે લિક્વિડ બ્લશ નથી કર્યો તમારામાં બ્લશર ગમે બહુ બધું કે ઓછું 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 સારું ચાલો ઓછું કરું છું બરાબર ઓછું ગમે છે તો હાઇલાઇટર ગમે ગ્લો મારે હીરવી તો નહીં જ બહુ રેડ પિંક પિંક ના થઈ જાય એવું એવું નહીં નહીં ગમે. એવું નહીં રેડ રેડ થોડી થાય થઈ ગયું અરે આપની જ્વેલરી ક્યાં છે જ્વેલરી લાવો ને ઓ વાવ બહુ પ્રીટી છે જ્વેલરી સારી છે ને સુંદર હા ખર્ચો બહુ કરાવે છે પપ્પાને ના તો સસરાએ કરાય બધા સસરાએ કરાવડાયા બધા જ્વેલરી સસરાએ કરાવડાયા હા એમને બધા કરાયા મન જે ગમતા હતા ને એવા જ કરાયા સખત યાર જ્યોતિબેન એવું કે છે કે આયુષીબેને બહુ ખર્ચો કર્યો તો એમ મારે થોડો કરવો પડે ને હું આટલી બધી પ્રાઇઝ ને તૈયાર કરતી હોઉં તો એમને તો પહેરવું જ પડે ને તો પહેલા શું કીધું ખબર છે મને હાલ ના હાલ જ્વેલરી મંગાઈ દો અમારે તો જોઈશે જ ટીકો કઈ રીતે પાસ કરી અમે હા હા તો પણ પછી ઠેલી ઓપન એને બધું પહેરાવી દીધું મેં કીધું હમણાં ના મને કે તું ચૂપ થઈ જા હા એ ભૂલ કરીને એટલે એવું કે છે કે ચૂપ થઈ જાવ મારા સુધી અવાજ આવશે તો દાટ પડશે પહેલા કીધું તું પહેલા સ્ટાર્ટિંગ માં કીધું તમે અવાજ ના કરશો એમ તમે કેમ મને કઈ બોલો જ હા પહેરાવી દે સોરી બહુ કરી હવે યાર બંગડીમાં બંગડી કેમ નહીં રહી ગઈ પહેરવાની પાટલા પહેલા પૂછવા બંને ને મને નથી ખબર આમને તો બહુ નતું પહેરાયું જે કર્યું આમને કર્યું ચલો જલ્દી કરો હા 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 હે ને પેલી પહેરો એ થોડી મોટી છે સાઈઝમાં સારી લાગે છે બંને સારી લાગી તને કઈ ગમી પેલી ફર્સ્ટ પેલી ફર્સ્ટ બરાબર લાવી દીધું ને બસ ડન પહેરાવ બરાબર છે હા ગમ્યું હા બહુ જ પરફેક્ટ ને હા ગોડ બ્લેસ યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ એકદમ સુંદર લાગો છો ચલો પિન કરો ફટાફટ બહુ લેટ થઈ ગયું બ્રાઇડે નહીં મારે